ક્યારે એવું વિચાર્યું છે કે બાઇબલની એક જ નાનકડી કલમ એમાં આખા પ્રારંભિક ચર્ચના અધિકાર, ભાગીદારી અને નેતૃત્વનું રહસ્ય છુપાયેલું હોઈ શકે? હા, બિલકુલ. 1 કોરિન્થિયન્સ 9:5માં પ્રેરિત પાઉલ એક સાવ સીધો-સાદો સવાલ પૂછે છે, પણ એની પાછળ ઘણું બધું છે. તો ચાલો આજે આપણે આ એક જ શક્તિશાળી વાક્યને ખોલીને જોઈએ અને સમજીએ કે એ પ્રારંભિક ખ્રિસ્તી સમુદાય વિશે શું કહે છે. તો આ કલમને બરાબર સમજવા માટે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, પ્રેરિતોના મૂળભૂત અધિકારો શું હતા? બીજું, એ સમયમાં સેવા કાર્યમાં સ્ત્રીઓનો શું રોલ હતો? ત્રીજું, આ પ્રભુના ભાઈઓ કોણ હતા? અને છેલ્લે ચોથું, આ બધાની સાથે પ્રામાણિકતાનો શું સંબંધ છે? ચલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ પ્રેરિતના અધિકારોની. જુઓ, પાઉલે આ સવાલ કંઈ એમ જ નથી પૂછી લીધો. એની પાછળ એક આખી કહાણી છે. કરિન્થીના ચર્ચમાં અમુક લોકો હતા જેઓ પાઉલના પ્રેરિત પદ પર એની સત્તા પર જ સવાલો ઉઠાવી રહ્યા હતા. એટલે આ સવાલ એમના મોટા જવાબનો એક નાનો પણ મહત્વનો હિસ્સો છે. અને આ રહી એ મુખ્ય કલમ. શું અમને કોઈ વિશ્વાસી બહેનને પત્ની તરીકે સાથે લઈ જવાનો અધિકાર નથી, જેમ બીજા પ્રેરિતો અને પ્રભુના ભાઈઓ તથા કૈફા કરે છે? હવે આમ જુઓ તો આ એક સવાલ છે, બરાબર? પણ ખરેખર તો આ એક જોરદાર દાવો છે. પાઉલ અહીં પોતાની જાતને ચર્ચના સૌથી મોટા અને આદરણીય નેતાઓની હરોળમાં મૂકી રહ્યા છે. એટલે વાત ખાલી લગનની નથી. અહીં પોલ પોતાનો સ્ટેટસ, પોતાનું સ્થાન પાકું કરી રહ્યા છે. એ કહેવા માંગે છે કે જુઓ, મારો પણ એટલો જ હક છે જેટલો પિતરનો, એટલે કે કૈફાનો અને બીજા મોટા નેતાઓનો છે. કેમ? કારણ કે હું પણ એક સાચો પ્રેરિત છું. મેં પણ સજીવન થયેલા પ્રભુને જોયા છે. હવે આ આખી દલીલમાં એક બહુ જ રસપ્રદ વાત છે. કોઈ સ્ત્રીને, મતલબ કે પત્નીને સાથે લઈ જવાની. અને આ જ આપણને આપણા બીજા મુદ્દા પર લઈ આવે છે, સેવા કાર્યમાં સ્ત્રીઓનો રોલ. સવાલ એ છે કે પાઉલ માટે પોતાના અધિકારની વાત કરતી વખતે આ મુદ્દો આટલો અગત્યનો કેમ હતો? તો પ્રશ્ન એ જ છે કે કોઈ વિશ્વાસી સ્ત્રીને સાથે રાખીને મુસાફરી કરવી એ પ્રેરિતનો અધિકાર કેમ ગણાતો હતો? અને ખાસ કરીને પાઉલ, જે પોતે તો અપરિણિત હતા, એ શા માટે બીજા પરિણિત પ્રેરિતોનું ઉદાહરણ આપી રહ્યા હતા? આનો જવાબ એ સમયના સેવા કાર્યની જરૂરિયાતો અને સમાજના નિયમોમાં છુપાયેલો છે. અહીં આપણને સેવા કાર્યના 2 અલગ અલગ મોડેલ જોવા મળે છે. જુઓ, એક તરફ પોલ હતા જે કહેતા હતા કે એમને અપરિણિત રહેવાની વિશેષ ભેટ મળી છે, અને બીજી બાજુ હતા પિતર, જેમણે અહીં એમના અરેમિક નામ કૈફાથી બોલાવાયા છે. એ તો પરિણિત હતા અને પોતાની પત્ની સાથે જ સેવા કાર્ય માટે મુસાફરી કરતા. પોલ એ જ સમજાવી રહ્યા છે કે બંને રસ્તા બરાબર છે. આ તો વ્યક્તિગત ભેટ પર આધાર રાખે છે. તો સેવા કાર્યમાં કોઈ સ્ત્રી સાથે હોય એના ઘણા ફાયદા હતા. એક તો એ બીજી યુવાન સ્ત્રીઓને શીખવી શકતી હતી. બીજું, એક સારા ઈશ્વરીય ઘરનું એ જીવતું જાગતું ઉદાહરણ બની શકતી. ત્રીજું, મુસાફરીમાં વ્યવહારિક અને આધ્યાત્મિક રીતે ટેકો પણ મળતો. અને ચોથું, એ સમાજમાં એક સારું સકારાત્મક ઉદાહરણ પૂરું પાડતી. અને આ બધી વાતો ખાલી હવામાં નહોતી. એનું એકદમ પાક્કું ઉદાહરણ છે ફીબે. પાઉલ રોમનોને લખેલા પત્રમાં એમનો ઉલ્લેખ કરે છે. એ એમને ચર્ચની સેવિકા અને ઘણા લોકોની ઉપકારક કહે છે. આ બતાવે છે કે સ્ત્રીઓ સેવા કાર્યમાં કેટલી મહત્વની અને આદરણીય ભૂમિકા ભજવતી હતી. ઓકે, હવે કલમના બીજા હિસ્સા પર આવીએ. પોલ પોતાની વાતને વધારે વજનદાર બનાવવા માટે અમુક બીજા પ્રભાવશાળી લોકોનું નામ લે છે. કોણ છે એ લોકો? પ્રભુના ભાઈઓ. તો સવાલ એ ઊભો થાય છે કે આ પ્રભુના ભાઈઓ હતા કોણ? શું એ ફક્ત બીજા શિષ્યો હતા? કે પછી એનાથી કંઈક વિશેષ? એમની સાચી ઓળખ પૌલની દલીલને બહુ જ મજબૂત બનાવે છે. વિશ્લેષણ પ્રમાણે આ લોકો ઈસુના સગા ભાઈઓ હતા, ખાસ કરીને યાકૂબ અને યહૂદા. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તો તેઓ ઈસુ પર વિશ્વાસ નહોતા કરતા, પણ ઈસુના પુનરુત્થાન પછી એ લોકો પ્રારંભિક ચર્ચના ખૂબ જ મોટા આગેવાનો બન્યા. યાકૂબ તો યરુશલેમ ચર્ચના મુખ્ય લીડર હતા. તો તમે જો, પાઉલે કંઈ એમ જ કોઈના પણ નામ નથી લીધા. એણે બહુ જ સમજી વિચારીને પિતરનું નામ લીધું, જે શિષ્યોમાં મુખ્ય હતા, અને યાકૂબનું નામ લીધું, જે ઈસુના ભાઈ અને યરુશલેમના લીડર હતા. એ સીધું જ કહી રહ્યા હતા કે જો ચર્ચના આ 2 મોટા થાંભલાઓને આ હક છે, તો પછી મને કેમ નહીં? આ દલીલને કોઈ કાપી શકે એમ નહોતું. અને હવે આપણે છેલ્લા પણ કદાચ સૌથી અગત્યના મુદ્દા પર આવીએ છીએ. એ છે પ્રામાણિકતા. કારણ કે અધિકારની સાથે હંમેશા એક મોટી જવાબદારી પણ આવે છે. તમે આ બંનેને અલગ ન કરી શકો.
1 તિમોથી જેવા બીજા પત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ આગેવાન માટે પહેલી શરત છે સંયમ અને આત્મનિયંત્રણ, ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રી સાથે ભાગીદારીમાં સેવા કાર્ય કરવાનો હોય. જો પાત્રતા ન હોય તો આ અધિકાર ખતરનાક પણ સાબિત થઈ શકે છે. જ્યારે આગેવાનોમાં આત્મનિયંત્રણનો અભાવ હોય ત્યારે બહુ ગંભીર પરિણામો આવે છે. એનાથી નબળા લોકોનો ગેરફાયદો ઉઠાવાય છે, સેવા કાર્ય બદનામ થાય છે, આધ્યાત્મિક સત્તાનો દુરુપયોગ થાય છે અને આખરે ચર્ચની સમાજમાં જે છાપ હોય એને પણ નુકસાન પહોંચે છે. છેવટે આ બધાનો હેતુ શું છે? ધ્યેય એ જ છે કે લોકો ચર્ચમાં શીખે અને એવું ચારિત્ર્ય બનાવે જે ફક્ત ચર્ચમાં જ નહીં પણ પોતાના ઘરમાં અને દુનિયામાં પણ એક સારા ઉદાહરણ તરીકે કામ લાગે. અને આ જ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકે છે. વિચારો કે પ્રેરિતના અધિકારો પરની આ લગભગ 2000 વર્ષ જૂની ચર્ચા આજના જમાનામાં પણ નેતૃત્વ, ભાગીદારી અને જવાબદારી વિશે કેટલું બધું કહી જાય છે નહીં? આ વાત આજે પણ એટલી જ સુસંગત છે અને વિચારવા જેવી છે.